નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જોરાવરનગર ખાતે આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિર દ્વારા શ્રાવણ માસની અમાસ નિમિત્તે પરંપરાગત શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મહાકાલના ઉપાસકે સૌપ્રથમવાર અઘોરી શોભાયાત્રા જોઈને ખુશી વ્યક્ત કરતા રૂપિયાની બદલે શિવભક્તે ડોલરનો વરસાદ વરસાવ્યો હતો। જ્યારે ડોલરનો વરસાદ વરસતા શોભાયાત્રામાં આવેલા ભાવિ ભક્તો ડોલર લેવા પડાપડી કરી હતી। જ્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત જોરાવરનગરની નીલકંઠ મહાદેવની શોભાયાત્રામાં યોજાયેલ અઘોરી પરંપરાની ઝાંખી કરાવતું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ જોરાવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી શોભાયાત્રા અંદાજે 90 વર્ષ કરતાં પણ વધુ સમયથી દર વર્ષે શ્રાવણ મહિનાની અમાસને દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। તેમજ નીલકંઠ મહાદેવ મંદિરથી યોજાયેલ શોભાયાત્રા જોરાવરનગર શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને વાજતે ગાજતે રંગેચંગે શિવ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રામાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા અને સમગ્ર માહોલ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। જય મહાદેવ। મારું નામ લલિતભાઈ રાવલ। હું પૂર્વ વિભાગ બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અને આજે દર્શનાર્થી તરીકે જોરાવરનગર હું નીલકંઠ દાદાની શોભાયાત્રાની દર્શન કરવા માટે અત્રે આવ્યો છું। દર વર્ષે વર્ષોથી આ મંદિરમાંથી શોભાયાત્રા અમાસના દિવસે નીકળે છે। આ વખતે એક નવું જ એમણે પાત્ર ઉમેર્યું છે, અઘોરી નૃત્ય, જે આપણા ગુજરાતમાં ક્યાંય જોવા મળતું નથી। તે જોવા માટે MP કે UP જવું પડે છે। તે અઘોરી લોકોના જે નૃત્ય છે એમને એ ટીમને આ લોકોએ આજે આમંત્રી છે અને એના કારણે સુરેન્દ્રનગર અને જોરાવરનગરના અસંખ્ય લોકો આજે એના દર્શનનો લાભ લઈ રહ્યા છે। હજારો માણસો આજે અહીંયા એકઠા થયા છે અને એનો અદ્ભુત અને અવર્ણનીય લાભ મને પણ આજે મળી રહ્યો છે। તે બદલ હું દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યતા ના, મેં પહેલી વાર જોયું અને એના કારણે મેં ધન્યતા અનુભવી છે કે ખરેખર અદ્ભુત છે, અવર્ણનીય છે। હું સૈયદભાઈ જાની, જોરાવરનગર અધિક્ય બ્રહ્મ સમાજના મંત્રી। આજે શ્રાવણી અમાસે નીલકંઠ મહાદેવ દાદાની શોભાયાત્રા, નગરયાત્રા સુરેન્દ્રનગરથી, આમ તો જોરાવરનગર સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ જોરાવરનગર વર્ષોથી નીકળે છે। આ મંદિરને 92 વર્ષ થયા, પણ આ વખતનો જે નવો કન્સેપ્ટ જે અમારી ટીમ અને અમારું શિવ મહિમા યુવા ગ્રુપ વતી આ જે આયોજન કર્યું અઘોરી નૃત્યનું, એ અમારો બધાનો વિચાર હતો અને આ દાદાની કૃપાથી અમે આવું સારું આયોજન કરી શક્યા છીએ। ગુજરાતમાં આ પહેલો શો છે એમનો। આ અઘોરી નૃત્ય જે આપણને જુનાગઢ જોવા મળે છે, UPમાં જોવા મળે છે, MPમાં મહાકાલમાં જોવા મળે છે। આ એની ત્યાં લોકો ન જઈ શકે એની ઝાંખી રૂપે આજે અમે અહીંયા આ અમારા શિવ ભક્તોને અને ગામના દરેક સમસ્ત જ્ઞાતિના જનોને આ દર્શનનો લાભ અમે આપવા આ અમારી ટીમે પ્રયત્ન કર્યો છે। આમાં 700 થી 800 માણસ જોડાયેલા છે આજે અને આ અવર્ણનીય શોભા અહીંયા પહેલી વખત આ ગામ માટે અને સુરેન્દ્રનગર માટે શોભારૂપ બની છે। હું મહાકાલનો ઉપાસક છું અને મહાકાલ જોરાવરનગરમાં આ ફર્સ્ટ ટાઈમ આવું અઘોરીનું આવું શોભાયાત્રા નીકળી છે અને હું ખૂબ એટલે ખૂબ મનથી તનથી બધી રીતના રાજી છું અને એ હિસાબે મેં આ ડોલર મેં ઉડાડ્યા અને હું ખૂબ જોરાવરનગરની પ્રજાને એવું શુભેચ્છિત માનું છું કે આપણે સુરેન્દ્રનગરમાં જોરાવરનગરમાં ફર્સ્ટ ટાઈમ આ શોભાયાત્રા નીકળી છે એટલે આપણી પાસે ગૌરવનું વાત હોય અને બસ બીજું હું મહાકાલની વાત આવે એટલે રામ રાજી જ હોય, કાયમ માટે રામ રાજી જ હોય।